નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની આગાહી, મેઘરાજા બગાડશે નવરાત્રી, પાક નુકસાન અંગે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો આજે મિત્રો છેલ્લી તક છે કે તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો. રાશન કાર્ડ ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર. તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર. ખેડૂતો ખુશ ખબર, 2000 રૂપિયાનો 18મો હપ્તો ખાતામાં જમા. તો મહિલાઓ માટે નવી સુપરહિટ સ્કીમની શરૂઆત. ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો. વિદ્યાર્થીઓ ખુશ ખબર, હવે ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. તો સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની આગાહી, મેઘરાજા બગાડશે નવરાત્રી. નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા. વરસાદને લઈને અંબાલાલની માઠી આગાહી. અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જે ખેલૈયાઓની મજા બગાડી શકશે. અંબાલાલે કહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 16 થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન હળવા વરસાદ રહેશે, જ્યારે નવરાત્રીમાં પણ વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વરસાદ યથાવત રહેશે. અંબાલાલ સિવાય હવામાન વિભાગે પણ આગાહી કરી છે જે અનુસાર 15 ઓગસ્ટે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટા છવાયેલા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો. ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણ જમીનને મુદ્દે સરકારને ફટકાર લગાવી. પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, તે હવે નહીં ચાલે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છે તે છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ સામે આવે છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા માટે પેકેજની જાહેરાત. વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ અને ઓગસ્ટ 2024 દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે મિત્રો, વધુ માહિતી મેળવીએ તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન 9 જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ પડ્યો હતો, જેના પરિણામે લગભગ 4 લાખ હેક્ટર ઊભા પાકો અને બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળોના ઝાડને નુકસાન થયું હતું. રાહત પેકેજ હેઠળ કુલ બિન પિયત ખરીફ પાકોના 33% કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની મહત્તમ સહાય છે ત્યાં આપવામાં આવશે. સાથોસાથ મિત્રો, જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. વાર્ષિક બાગાયતી પાકો માટે સરકારે 33% કે તેથી વધુ નુકસાન પર વધુમાં વધુ 2 હેક્ટર માટે 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે. 3 કે તેથી વધુ સિઝનના બાગાયતી પાકો ઉગાડવાના કિસ્સામાં વળતર પ્રતિ હેક્ટર 22,500 રૂપિયા આપવામાં આવશે. કારણ કે મિત્રો,
ગયા 2 મહિનામાં જેમ કે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન અનાધાર વરસાદ પડ્યો હતો, જેમના કારણે ખેડૂતોના પાકો પર ભારે નુકસાન પડ્યું હતું, જેમના કારણે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે છે તે ખેડૂતોના હારે આવી છે સરકાર. એટલે ખેડૂતોને હવે 350 કરોડ રૂપિયાની સહાય પેકેજની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ગુટખા તમાકુના વેચાણ પર પ્રતિબંધ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુટખા તમાકુ કે પછી નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. જોકે ભંગ કરનાર સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં ગલીએ ગલીએ ખુલ્લેઆમ તમાકુ ગુટખાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગુટખા તેમજ તમાકુ સાથે નિકોટિનયુક્ત પાન મસાલા ગુજરાતમાં વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું બને તે માટે આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024થી વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો અને ગલ્લાઓ છે તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં કોઈને જાણે તેનો ડર જ નથી. અધિકારીઓએ પણ જાણે આંખે પાટા બાંધી દીધા હોય તેવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો 1 કરોડ મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મહિલાઓ માટે એક મોટી યોજનાની શરૂઆત થવા જઈ રહી છે. આ માટે પીએમ મોદી આવનારી 17 સપ્ટેમ્બરે ઓડિશા પ્રવાસ લેશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ સાથે ભાજપ સરકારની મહત્વાકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે. મહિલાઓને મળશે આ કાર્ડ. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને સુભદ્રા ડેબિટ કાર્ડ આપવામાં આવશે. આ યોજનાનો લાભાર્થીઓમાંથી સૌથી વધુ ડિજિટલ લેવડ દેવડ કરનારી મહિલાઓની ઓળખ કરાશે. આ સાથે તેમને 500 રૂપિયાની વધારાની પ્રોત્સાહન રકમ છે તે આપવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી પડશે અને આંગણવાડી કેન્દ્રો, બ્લોક ઓફિસ અને જનસેવા કેન્દ્રો પરથી તમે છે તે ફ્રીમાં અરજી કરી શકશો. મિત્રો, વધુ માહિતી મેળવીએ તો શું છે આ સુભદ્રા યોજના? ઓડિશા સરકારની સુભદ્રા યોજના હેઠળ રાજ્યની લગભગ 1 કરોડ મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. આ યોજનાને શરૂ કરવા પાછળ સરકારનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે. સરકારની આ યોજના હેઠળ ગરીબ રેખા નીચે જીવતી 21 વર્ષથી 60 વર્ષની ઉંમરની મહિલાઓને 5 વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજના માટે સરકારે 55,825 કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને આગામી મહિના પછી નહીં મળે રાશન, તરત જ કરો આ કામ. કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવે છે, તો તેની સાથે રાજ્ય સરકાર રાજ્યના નાગરિકો માટે અનેક લાભદાયી યોજનાઓ લાવે છે. આ યોજનાઓ અંતર્ગત લોકોને અલગ અલગ રીતે લાભ મળે છે. ખાસ કરીને સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ યોજના લાવે છે. આ યોજના હેઠળ નાગરિકોને છે તે રાશન આપવામાં આવે છે, એટલે કે અનાજ આપવામાં આવે છે. સાથે વધુ માહિતી મેળવીએ તો મિત્રો, કયા લોકોને મફત અનાજ નહીં મળે? સરકારે હવે તમામ રાશન કાર્ડ ધારકોને KYC કરવા જાણ કરી છે. આ માટે અગાઉ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. એટલે કે કોઈ રાશન કાર્ડ ધારકો 30 સપ્ટેમ્બર સુધી તેમનું KYC પૂર્ણ નહીં કર્યું હોય, જેથી તે રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ બંધ થઈ જશે. વાસ્તવમાં સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે ઘણા એવા લોકો છે જેમના નામે રાશન નોંધાયા છે, જેમને કોઈ અન્ય સ્થળે લગ્ન કર્યા હોય અથવા તો તે સ્થળ છોડીને જતા રહ્યા હોય અથવા તેમનું મૃત્યુ થઈ ગયું હોય. તેથી સરકાર KYC દ્વારા ખાતરી કરી શકે કે જે લોકો ખરેખર લાભ માટે પાત્ર છે એ લોકોને જ મફત અનાજ મળી શકે. રાશન કાર્ડમાં જે લોકોના નામ છે એ તમામ લોકોએ હવે KYC કરાવવું પડશે. મિત્રો, આજનો દિવસ આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે મિત્રો આજે છેલ્લો દિવસ છે અને તમે તમારા જૂના આધાર કાર્ડને આજે જ અપડેટ કરાવી લેજો, નહીંતર તમે પછતાશો. આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે.
સાથે મિત્રો આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે. આવી સ્થિતિઓમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે. આધારમાં ફેરફાર કરવા માટે પણ ફી છે, એટલે કે મિત્રો મફતમાં તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો, જેમાં એડ્રેસ, બાયોમેટ્રિક્સ કે પછી ફોટા ફેરફાર કરવા માટે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. આવી સ્થિતિઓમાં સરકાર લાંબા સમયથી કહી રહી હતી કે જેમનું પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તેને તાત્કાલિક અપડેટ કરાવી લેજો. જો કે મિત્રો આજે 14 સપ્ટેમ્બર અને 2024 થયા છે અને આજે આધાર કાર્ડને તમે વહેલી તકે છે તે અપડેટ કરાવી લેજો. અને આવતીકાલે તમારે આધાર કાર્ડ અપડેટ કરવા જશો તો તમારે અલગથી પૈસા ચૂકવવા પડશે, એટલે કે આજે જ તમે તમારું આધાર કાર્ડ છે તે અપડેટ કરાવી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન નિધિએ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી કરવી પડશે. જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરવી આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે. ચલો જાણીએ કે શું છે માનધન યોજના. તો કે મિત્રો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે એ ઉંમર એમની 18 થી 40 વર્ષની ઉંમર ખેડૂતોની છે તો માનધન યોજના હેઠળ અરજી કરી શકશે. દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડાક ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછી 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ છે. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો તેમના બાળકને પણ પેન્શન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો ખેડૂતોને આપી સરકારે મોટી રાહત. વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવેલી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબવેશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી દ્વારા લેવામાં આવતી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ સબમિશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ખેડૂતોને 7% રાહત દરે લોન મળે છે. જે ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરે છે તો તેમને વાર્ષિક 3% વધારાની સહાય છે, એટલે કે વ્યાજ સબવેશન આપવામાં આવશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આરટીઓને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકશે નહીં, પરંતુ તેવું કંઈ નથી મિત્રો. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે તમારે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે, પરંતુ હવે સરકારે નવા નિયમો લાગુ કર્યા છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર તમે લાયસન્સ મેળવી શકશો. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો કઈ જગ્યાએ તમે કરી શકો છો અરજી. ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પણ ખૂબ જ સરળ છે. ડીએલ અરજી કરવા માટે તમારે તેમની ઓફિશિયલી વેબસાઇટ પરિવહન.gov.in ની વેબસાઇટ પર જવું પડશે. સાથે તમે આરટીઓમાં જઈને પણ લાયસન્સ માટે અરજી કરી શકો છો. તો અલગ અલગ ડીએલ માટે આરટીઓમાં અલગ અલગ ફી લાગે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ફી લાગે છે, જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવા માટે 200 રૂપિયા ભરવા પડે છે. વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી સત્ર એટલે કે 2025-26ની બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. પરીક્ષામાં 2 વખત હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમના બેસ્ટ સ્કોરને અંતિમ ગણવામાં આવશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન એક વર્ષમાં છે તે 2 વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ રહે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હવે 7.5 હોર્સ પાવર મોટરવાળા ખેડૂતો છે તેમને મફત વીજળી મળશે. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર મુખ્યમંત્રી બળીરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતા ધરાવતા કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્ર ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અને દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી આપે છે. આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તેવા જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીના પંપ હોય. જો મિત્રો તમારી પાસે 7.5 HP થી વધુનો પંપ હોય તો તમારે ખેડૂતો છે એ ખેડૂતોને વીજળીનું બિલ ભરવું પડશે.
રાશન કાર્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ બીજા સમાચાર સામે આવ્યા છે. હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે. ગુજરાતના 72 લાખ NFSAના કાર્ડ ધારકો છે જેઓ રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મેળવે છે. જોકે ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારોને જે દુકાન ચલાવી રહ્યા છે એઓ હવે બીજા કોઈને ભાડે દુકાન નહીં આપી શકે. તે પોતે જ દુકાન પર માલિકી તરીકે દુકાન ચલાવી શકશે. ખેડૂતો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોમાં સરળતાથી મળી રહે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતા ખેડૂતો છે તેમને હવે બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ માટે છે તે વીઘા દીઠ 20,000 રૂપિયા આપવાની સહાયની જાહેરાત અત્યારે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી, બટાકા સહિત પાકોની મખબલ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોટે ભાવ મળ્યા હોવાના કારણે ખેડૂતો પોતાના પાકને લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી